નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે જાન્યુઆરી મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, ઓબ્યુચરીઝ, રિપોર્ટ, કોન્ફરન્સ, ડિફેન્સ અને કેટલાક સ્ટેટિક જીકેની વાત કરીશું. આ વિડીયો જાન્યુઆરી મહિનાનો પાર્ટ 1 છે. આના પછી આવશે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટ્સ, એન્વાયરમેન્ટ, કલ્ચર, ડિસ્પ્યુટ અને કેટલીક મહત્ત્વની ન્યૂઝની. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. સપોઝ માની લો આપની પાસે સમય છે, એક્ઝામ હજુ વાર છે, તો આપી વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે. બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવેલી હશે તો આપને એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો આપની એક્ઝામ નજીકમાં છે તો આપી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. ઓકે, વિડીયોઝની વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો, નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપનો કોઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ઓકે, વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર નહીં દેખાય. તો યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો તો આપને ક્લિયર દેખાઈ જશે. ઓકે, આશા રાખું કે આપે 720 પિક્સલ કર્યું હશે. ચલો શરૂઆત કરીએ એપોઇન્ટમેન્ટથી. એમાં નંબર 1 છે વેનેઝુએલા. વેનેઝુએલાની અંદર ઇલેક્શન યોજાયા હતા 2-3 મહિના પહેલાં, તો જીતી ગયા હતા નિકોલસ માદુરો. તો એમને હવે શપથ લઈ લીધા છે ને ફાઇનલી બની ગયા છે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ. કોણ બન્યા છે? નિકોલસ માદુરો. બીજા નંબરમાં છે બેલારુસ. તો બેલારુસમાં હમણાં ઇલેક્શન યોજાયા અને ફરીથી જીતી ગયા છે એલેક્ઝાન્ડર લુકાશેન્કો. કોણ જીત્યા છે? એલેક્ઝાન્ડર લુકાશેન્કો. હવે બેલારુસની વાત કરીએ છીએ તો ડેફિનેટલી એક ખેલાડી આપણે યાદ રાખવી પડે જેનું નામ છે આરિના સબાલેન્કા. એટલે કે 2024ની અંદર યુએસ ઓપન જીત્યું છે અને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું છે. ઓકે, એટલા માટે એને મળે છે WTA પ્લેયર ઓફ ધ યર મહિલાઓનો. અને આરિના સબાલેન્કા છે એ પ્રથમવાર જીતે છે WTA પ્લેયર ઓફ ધ યર 2024. ઓકે, સ્પોર્ટ્સમાં આપણે વધારે ચર્ચા કરીશું. પછી વાત કરીએ નાસા, એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ઓકે, જેના નવા એડમિનિસ્ટ્રેટર બનવાના હતા જેરેડ ઇશાકમેન. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા હતા ઇલેક્શન અને પછી જાહેર કર્યું હતું કે હું બનાવીશ જેરેડ ઇશાકમનને, પણ કોઈ ઇસ્યુના કારણે એ કેન્સલ થાય છે અને હવે બને છે જે આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. અને એટલે કે એ મહિલા છે એટલા માટે મહત્ત્વની છે, જેનું નામ છે જેનેટ પેટ્રો. શું નામ છે? જેનેટ પેટ્રો. એટલે કે નાસાના ઇતિહાસની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય અને જો ચીફ બની હોય અથવા તો એડમિનિસ્ટ્રેટર બની હોય તો એ છે જેનેટ પેટ્રો છે. ઓકે, પણ જો તમને ઓવરઓલ પૂછાય તો તમે માર્ક કરશો 15મા નંબરની. કેટલી કરશો? 15મા નંબરની. ઓકે, 14મા નંબરના હતા બિલ નેલ્સન. પછી વાત કરીએ ઇસરો, એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, જેના ચેરમેન નવા બન્યા છે વી નારાયણન. કોણ બન્યા છે? વી નારાયણન. કેટલા નંબરના બન્યા છે? એ બન્યા છે 11મા નંબરના. આ પૂછાશે તમને કે તાજેતરમાં ઇસરોના જે નવા ચેરમેન બન્યા છે એ કેટલા નંબરના છે? તો તમે માર્ક કરશો 11 નંબરના છે. ઓકે,
ઇસરોના ચેરમેનની વાત ચાલે છે તો તમને 2-3 જે ચેરમેન છે પૂર્વ છે તમને ખબર હોવી જોઈએ. તો ઇસરોના જે પ્રથમ ચેરમેન હતા એ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. બીજા તમને ખબર હોવા જોઈએ કે કસ્તુરી રંજન. કેમ ખબર હોવા જોઈએ? કેમ કે આપણે ભારતની અંદર લાગુ કરી છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, જેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો જે સમિતિએ, એના જે અધ્યક્ષ હતા એ હતા કે કસ્તુરી રંજન. ક્લિયર એટલે સુધી? પછી બીજા તમને ખબર હોવા જોઈએ કે રાધાકૃષ્ણન. ઓકે, કેમ કે હમણાં જ ગયા વર્ષે જે નીટનું પેપર ફૂટ્યું હતું એના પછી સરકારે 7 સભ્યની કમિટી બનાવી હતી કે હવે આપણે ભારતની અંદર જે નેશનલ લેવલની જે એન્ટ્રન્સ એક્ઝામ છે જે ખૂબ જ મહત્ત્વની છે તો એના માટે કંઈ કરી શકીએ. તો એનો જે ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો છે તો એ છે કે રાધાકૃષ્ણન. ઓકે, અને વી નારાયણ પહેલાં કોણ હતા? ડૉક્ટર એસ સોમનાથ હતા. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન, જેનું હેડક્વાર્ટર છે ઇન્ડોનેશિયાની જકાર્તાની અંદર. એટલે કે પૂર્વ રાજધાની છે નવી બનશે નુસાન્ત્રા. ફાઇનલ નથી થયું પણ ફાઇનલ જ છે. પણ આસિયાન હેડક્વાર્ટર ક્યાં છે? જકાર્તાના. તો આસિયાનની અંદર ભારતના કોણ બન્યા છે? એમ્બેસેડર બન્યા છે. કોણ બન્યા છે? એટલે કે આસિયાનની અંદર ભારતના એમ્બેસેડર બન્યા છે શ્રીનિવાસ ગોટ્રુ. કોણ બન્યા છે? શ્રીનિવાસ ગોટ્રુ. ઓકે, પણ હું તમને પૂછું કે યુનાઇટેડ નેશનની અંદર ભારતના પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ કોણ છે? તો તમે માર્ક કરશો પી હરીશ, યાની કે પાર્વથનેની હરીશ. કન્ફ્યુઝ ના થતા, આસિયાનના અલગ છે અને યુએનની અંદર પણ આપણા શું છે? પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ અલગ છે. ચલો પછી વાત કરીએ ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાના ચેરમેન અને એમડી બન્યા છે આશુતોષ અગ્નિહોત્રી. કોણ બન્યા છે? આશુતોષ અગ્નિહોત્રી. ઓકે, પછી છે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના ડીજી બન્યા છે. એ બન્યા છે ફૈઝ અહમદ કિદવઈ. કોણ બન્યા છે? ફૈઝ અહમદ કિદવઈ. પછી છે નેક્સ્ટ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી. એના બનવાના હતા અમૃત મોહન પ્રસાદ. ટેમ્પરરી બન્યા હતા પણ હવે ફાઇનલ થઈ ગયું છે. એ બન્યા છે રાજેશ નિર્વાણ. કોણ બન્યા છે? રાજેશ નિર્વાણ. ઓકે, ચલો પછી છે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ 2012થી હતા આદિલ સુમારીવાલા. કોણ હતા? આદિલ સુમારીવાલા. હવે બને છે બહાદુર સિંહ સાગુ. કોણ બને છે? બહાદુર સિંહ સાગુ. વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? એ છે અંજુ બોબી જ્યોર્જ. ઓકે, ચલો પછી વાત કરીએ કેટલાક મહત્વપૂર્ણ ડેઝની વાત કરી લઈએ. સિલેક્ટેડ લીધા છે, બધા નથી કવર કર્યા. શરૂઆત કરીએ વર્લ્ડ બ્રેઇલ ડે. એટલે કે કોનો જન્મદિવસ છે? 4 જાન્યુઆરી. ઓકે, લુઈસ બ્રેઇલનો જન્મદિવસ મનાવવામાં આવે છે વર્લ્ડ બ્રેઇલ ડે. પછી વાત કરીએ વિશ્વ હિન્દી દિવસ. એ મનાવવામાં આવે છે 10મી જાન્યુઆરી. પણ જો તમને પૂછાય કે રાષ્ટ્રીય હિન્દી દિવસ તો તમે માર્ક કરશો 14મી સપ્ટેમ્બર. ઓકે, પણ અહીંયા વાત થઈ રહી છે વર્લ્ડ હિન્દી ડે એટલે કે 10મી જાન્યુઆરી. નેક્સ્ટ છે નેશનલ યુથ ડે એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ. વાત થઈ રહી છે રાષ્ટ્રીયની, નહીં કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. જો પૂછાય છે ઇન્ટરનેશનલ યુથ ડે તો તમે માર્ક કરશો 12મી ઓગસ્ટ એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મદિવસ. પણ અહીંયા વાત થઈ રહી છે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, જેમની આ વર્ષે 2025ની અંદર 162મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે. ઓકે, તો કયું આવશે? 12 જાન્યુઆરી. પછી વાત કરીએ આર્મી વેટરન ડે. ધ્યાન કરજો, વેટરન ડે છે. ઓકે, આર્મી ડે નથી. આર્મી ડે પૂછાય તો 2025નો જે આર્મી ડે છે એની ઉજવણી કરવામાં આવી છે 15મી જાન્યુઆરીના રોજ પુણે ખાતે. કેટલામો? 77મો. ઓકે, પણ અહીંયા વાત થઈ રહી છે વેટરન ડે. કેમ મનાવવામાં આવે છે? એટલે કે 14મી જાન્યુઆરી 1953નો એ દિવસ કે આપણા આઝાદ ભારતના પ્રથમ
ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે કેએમ કરિપ્પા રિટાયર થયા હતા, એટલા માટે મનાવવામાં આવે છે 14મી જાન્યુઆરી દિવસે આર્મી વેટરન ડે. ઓકે, કઈ છે ધ્યાન કરજો, 14 જાન્યુઆરી છે. ઓકે, પણ જો તમને પૂછાય આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે તો તમે માર્ક કરશો 7 ડિસેમ્બર. કન્ફ્યુઝ ના થતા, આર્મી ડે 15મી જાન્યુઆરી, આર્મ વેટરન ડે તો 14મી જાન્યુઆરી, આર્મ્ડ ફોર્સિસ ડે તો તમે માર્ક કરશો 7મી ડિસેમ્બર છે. ઓકે, ચલો પછી વાત કરીએ પરાક્રમ દિવસ એટલે કે આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝનો જે જન્મદિવસ છે 23મી જાન્યુઆરી, એ ભારતની અંદર ઉજવવામાં આવે છે પરાક્રમ દિવસ તરીકે. કયા દિવસ તરીકે? પરાક્રમ દિવસ તરીકે. પછી છે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે એટલે કે 24મી જાન્યુઆરી. પછી વાત કરીએ નેશનલ વોટર્સ ડે. ક્યારે મનાવવામાં આવે છે ભારતની અંદર? 25મી જાન્યુઆરી. કેમ મનાવવામાં આવે છે? કેમ કે 25મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું શું બનાવવામાં આવે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બનાવવામાં આવેલું હતું. એની યાદની અંદર 25મી જાન્યુઆરી મનાવવામાં આવે છે નેશનલ વોટર્સ ડે. ઓકે, તો હમણાં જ 26મા નંબરના ચીફ ઇલેક્શન કમિશનર બન્યા છે જ્ઞાનેશ કુમાર. કોણ બન્યા છે? જ્ઞાનેશ કુમાર. એમને સહાય કરવા માટે બીજા 2 ઇલેક્શન કમિશનર છે, એક છે સુખવિન્દર સિંહ સંધુ અને બીજા નંબરના નિમણૂક થયા છે વિવેક જોશી. ઓકે, ચલો પાછા આવી જઈએ 25મી જાન્યુઆરી નેશનલ વોટર્સ ડે. કેટલામાં મનાવવામાં આવ્યો? 15મો. ક્યારથી મનાવવામાં આવે છે? 2011થી. કઈ થીમ છે? યસ, એ છે નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. આ થીમ તમારે ધ્યાન રાખવાની છે, આ થીમ તમને પૂછાશે. પછી વાત કરીએ રિપબ્લિક ડે એટલે કે 26મી જાન્યુઆરી 2025નો જે દિવસ છે એ આપણે મનાવ્યો છે આપણો 76મો ગણતંત્ર દિવસ. કેટલામો? 76મો ગણતંત્ર દિવસ. આ દિવસે મુખ્ય અતિથિ હતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ પ્રબોવો સુબિયાન્ટો. કંઈ ખાસ છે આમના વિશે? યસ, કેમ કે આ ઇન્ડોનેશિયાના ચોથા એવા રાષ્ટ્રપતિ છે જે ભારતના રિપબ્લિક ડે પર શું આવ્યા છે? ચીફ ગેસ્ટ બનીને આવ્યા છે. તો પહેલાં કોણ આવેલા હતા? પહેલાં આવેલા હતા 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે ઉજવ્યો હતો ભારતનો પ્રથમ ગણતંત્ર દિવસ. એ દિવસે પણ મુખ્ય અતિથિ હતા ઇન્ડોનેશિયાના એ વખતના પ્રેસિડેન્ટ સુકર્નો હતા, એટલા માટે મહત્વનું છે. ઓકે, ચલો પછી વાત કરીએ એવોર્ડ. એમાં નંબર 1 છે પદ્મ એવોર્ડ. તો ભારતની અંદર સિવિલિયન ક્ષેત્રે જો કોઈ સર્વોચ્ચ એવોર્ડ હોય તો એ છે ભારત રત્ન. એના પછી આવે છે પદ્મ એવોર્ડ્સ. એમાં પણ કયા 3 કેટેગરી છે? પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને છેલ્લે છે પદ્મશ્રી. આ વર્ષે મળ્યા છે 139 લોકોને. કેટલા મળ્યા છે? 139. ટોટલ આંકડો પૂછાય તો 139. ચલો ડિવાઈડ કરી લઈએ. એમાં તો તમે યાદ રાખશો 7, 19 અને 113. હવે તમારે 7માંથી એક વ્યક્તિને યાદ રાખવાની છે જેને ખાસ મળ્યો છે આ વર્ષે. ઓકે, તો એ છે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ. તો તમને ક્વેશ્ચન પૂછાશે કે કુમુદિની લાખિયા છે એ ભારતના કયા નૃત્ય સાથે જોડાયેલ વ્યક્તિ છે અથવા તો મહિલા છે? તો એ કયા નૃત્ય સાથે જોડાયેલ છે? કથક. આ તમને પૂછાશે કેમ કે આ વર્ષે 7 વ્યક્તિને પદ્મ વિભૂષણ મળ્યો છે, એમાંની એક મહિલા છે કુમુદિની લાખિયા છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ બુક્સ. એમાં નંબર 1 છે સ્ટમ્પ્ડ. એ કોણ લખે છે? એ લખે છે સૈયદ કિરમણી લખે છે. કોણ લખે છે? સૈયદ કિરમણી. પછી વાત કરીએ હાઉ ઇન્ડિયા સ્કેલ્ડ માઉન્ટ G20 કે ભારતે તેની G20 અધ્યક્ષતા કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડી છે. એ લખે છે આપણા G20 શેરપા અમિતાભ કાંત લખે છે. કોણ લખે છે? G20 શેરપા અમિતાભ કાંત. 110% તમને એક્ઝામમાં આ બુક મળશે. ઓકે, પછી વાત કરીએ કેટલાક મહત્વપૂર્ણ વ્યક્તિઓ છે જેમના હમણાં નિધન થયા છે. એમાંના નંબર 1 છે
ઝાકીર હુસેન છે. તો એક કયા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલ વ્યક્તિ છે એમનું નિધન થયું છે અમેરિકાની અંદર? એ હતા તબલા વાદક. કોણ હતા? તબલા વાદક હતા. પછી વાત કરીએ ધ લિજેન્ડ શ્યામ બેનેગલ. જાણતા હશો આપ, સંવિધાનની સિરીઝ બનાવી છે, ફિલ્મ પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે. ઓકે, આમના વિશે કેટલાક આપણને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ખબર હોવા જોઈએ. તો પ્રશ્ન છે કે શ્યામ બેનેગલને નીચેનામાંથી કયો એવોર્ડ મળેલ નથી? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન? તો આમને મળી ચૂક્યો છે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ મળ્યો નથી, અને દાદા સાહેબ ફાલ્કે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળી ચૂકેલ છે. કોને મળ્યો છે? શ્યામ બેનેગલને. ડેફિનેટલી પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, ઘણી બધી ફિલ્મો બનાવી છે. પણ હું તમને કહું કે એમની કોઈ ગુજરાતી ફિલ્મ હોય જે એમને પ્રથમ બનાવી હોય તો એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો એ છે ઘેર બેઠા ગંગા. કઈ છે? ઘેર બેઠા ગંગા. એટલે કે શ્યામ બેનેગલે જો કોઈ પ્રથમ ગુજરાતી ડોક્યુમેન્ટરી બનાવી હોય તો એ છે ઘેર બેઠા ગંગા. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ ડૉક્ટર મનમોહન સિંહ, જે યુપીએ ગવર્મેન્ટની અંદર 2004થી 2014 સુધી 2 વખત પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. એમનું નિધન થયું છે. પણ ચલો એમના વિશે પણ ફેક્ટ ધ્યાન રાખીએ. તો કેટલા નંબરના એ હતા પ્રધાનમંત્રી? તો તમે માર્ક કરશો 13માં. ઓકે, તો એમના 10 વર્ષના કાર્યકાળની અંદર એમણે ઘણા એવા ઇનિશિયેટિવ કર્યા છે. ઓકે, પણ આપણા માટે મહત્ત્વનું છે કે શું એ એક પણ વાર આરબીઆઈના ગવર્નર હતા? તો યસ, હતા તો ખરા જ, પણ કેટલા નંબરના? તો એ હતા આરબીઆઈના 15મા નંબરના ગવર્નર હતા. કેટલા નંબરના? 15મા નંબરના ગવર્નર હતા. તો અત્યારે 26મા નંબરના કોણ બન્યા છે? એ બન્યા છે સંજય મલ્હોત્રા. કોણ બન્યા છે? સંજય મલ્હોત્રા. પછી વાત કરીએ આર ચિદમ્બરમ. આ કોણ છે? તો આપણે પૂછાશે તાજેતરની અંદર નિધન થયેલ આર ચિદમ્બરમ છે એ કયા ફિલ્ડ સાથે જોડાયેલ વ્યક્તિ છે? ઓકે, તો આ વ્યક્તિ છે એ આપણા એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઇવન ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર પણ રહી ચૂક્યા છે. એટલે કે આ વ્યક્તિ કોણ છે? ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે. હવે જ્યારે આપણે ન્યુક્લિયર સાયન્ટિસ્ટની વાત કરીએ તો આપણા મગજમાં 2 ઓપરેશન યાદ આવવા જોઈએ. તો એ કયા છે? તો એ છે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. કયું છે? ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા 1974ની અંદર, અને બીજું છે ઓપરેશન શક્તિ. ક્યારે કર્યું હતું? 1998ની અંદર. એટલે કે 1974નું ભારતનું પ્રથમ સફળ ન્યુક્લિયર પરીક્ષણ અને 98નું ભારતનું સફળ બીજું ન્યુક્લિયર પરીક્ષણ. એની અંદર આજે આર ચિદમ્બરમ છે એમની મહત્ત્વની ભૂમિકા હતી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇવન આપણે 11મી મેને રોજ મનાવીએ છીએ નેશનલ ટેકનોલોજી ડે પણ મનાવીએ છીએ. ઓકે, તો કયા વ્યક્તિ છે? એ હતા ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે. શું છે? ન્યુક્લિયર સાયન્ટિસ્ટ. હવે કેટલાક રિપોર્ટ્સની વાત કરી લઈએ. એમાં નંબર 1 છે વર્લ્ડ મલેરિયા રિપોર્ટ. ઓકે, તો આપને ખબર જ હોય આરોગ્ય સાથે જોડાયેલ કોઈ રિપોર્ટ હોય તો એ આપે માત્ર એક જ સંસ્થા, અને એ છે WHO. એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે જીનેવાની અંદર, જેના ડીજી છે ડૉક્ટર ટેડ્રોસ આધાનોમ. ઓકે, ચલો તો શું કીધું આ રિપોર્ટની અંદર? આ રિપોર્ટની અંદર ભારતની ખૂબ જ તારીફ કરી છે અને કીધું છે કે ભારતનું જે પરફોર્મન્સ છે એ કાબિલે તારીફ છે, રિમાર્કેબલ છે. આ શબ્દો એમને વાપર્યા છે રિપોર્ટની અંદર. તો હવે પ્રશ્ન છે કે મલેરિયાને ભારતમાંથી નાબૂદ કરવાનું જે ટાર્ગેટ છે એ કેટલું છે? એ છે 2030. કેટલું છે? 2030. હવે મલેરિયા છે એ કયા મચ્છર દ્વારા ફેલાય છે? તો એ છે માદા એનોફિલિસ. કયું મચ્છર છે? માદા એનોફિલિસ. હવે ત્રીજો ક્વેશ્ચન છે કે દુનિયાની અંદર એવા કેટલા દેશ છે જે WHO દ્વારા મલેરિયા ફ્રી ઘોષિત થયા છે? તમને એટલા માટે કહું છું કે હમણાં રિસેન્ટલી એક દેશ છે
જે 45મો દેશ બને દુનિયાનો કે જેને શું કર્યું છે, મલેરિયાનું સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. ઓકે, આ એ જ દેશ છે કે જેની રાજધાની છે તબલિસી અને જેના પ્રેસિડેન્ટ બન્યા છે, કોણ બન્યા છે, મિખાઇલ કવેલાશવિલી. એટલે કે અત્યારે વાત થઈ રહી છે જ્યોર્જિયાની, કે જ્યોર્જિયા દેશ છે દુનિયાનો 45મો દેશ છે જેને મલેરિયાનું સંપૂર્ણ શું કર્યું છે, એલિમિનેશન કર્યું છે. ઓકે, ચલો પછી વાત કરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ચલો પહેલાં તમે એ યાદ રાખજો કે રિપોર્ટ કોણ આપે છે અને જે હવે સંસ્થાઓ હશે એ શું કરશે, એમનું અનુમાનિત જીડીપી પ્રિડિક્શન આપશે. એટલે કે કઈ ધારણા કહેશે કે ભારતનો જીડીપી ફાઇનાન્શિયલ યર 2025ની અંદર કેટલો રહેશે. બંને તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ચલો જોઈ લઈએ. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પૂછાય છે તો એ આપે છે IMF. કોણ આપે છે, IMF. ક્લિયર એટલે સુધી. બીજા નંબરમાં છે વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ 2025, એ આપે છે યુનાઇટેડ નેશન. ઓકે, ચલો પછી નેક્સ્ટ છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ, એ આપે છે વર્લ્ડ બેંક. તો ચલો કોણ આપે છે ક્લિયર થઈ ગયું. હવે એનું પ્રિડિક્શન જોઈ લઈએ ફાઇનાન્શિયલ યર 2025 માટે. ચલો IMF શું કહે છે, 6.5 ભારતનો જીડીપી રહેશે. UN શું કહે છે, 6.6 અને વર્લ્ડ બેંક કહે છે 6.7. આ તમારે બંને ધ્યાન રાખવાનું છે. ક્લિયર એટલે સુધી, કન્ફ્યુઝ ના થતા. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે રિપોર્ટ આપે છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એ કહે છે ફાઇનાન્શિયલ યર 2025ની અંદર ભારતનો જે વૃદ્ધિ દર છે એ છે 6.5. વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ જે આપે છે યુનાઇટેડ નેશન, એનું પ્રિડિક્શન છે 6.6 અને ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ છે જે વર્લ્ડ બેંક આપે છે એનું પ્રિડિક્શન છે 6.7. ક્લિયર એટલે સુધી. પછી વાત કરીએ ઇન્ટરનેશનલ ડેપ્ટ રિપોર્ટ, એ પણ આપે છે વર્લ્ડ બેંક. કોણ આપે છે, વર્લ્ડ બેંક. ઓકે, ચલો થોડી ચર્ચા કરી લઈએ. તો વર્લ્ડ બેંકનું કેવું એવું છે કે વર્ષ 2023ની અંદર ભારતનું જે એક્સટર્નલ ડેપ્ટ છે, એટલે કે જે બહારનું જે દેવું છે એ $31 બિલિયન વધીને ટોટલ થઈ ગયું છે $646 બિલિયન. કેટલું થયું છે, $646 બિલિયન. ઇવન 2023ની અંદર આપણે ટોટલ વ્યાજ કેટલું આપેલું છે, $22.5 બિલિયન. તો આપણે શું કરીએ છીએ, વ્યાજ આપીએ છીએ. આ કોણ કહે છે, વર્લ્ડ બેંક કહે છે. ઓકે, ધ્યાન કરજો, હું નથી કહેતો, વર્લ્ડ બેંક કહે છે. ઓકે, પછી વાત કરીએ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ, એટલે કે આ કોને આપ્યો છે, આ આપ્યો છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. કોને આપ્યો છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ઓકે, તો શું ઇમ્પોર્ટન્ટ છે એના માટે, કેમ કે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ છે, એટલે કે દુનિયાની સામે આવનારા વર્ષોની અંદર કયા ખતરા મંડાઈ રહ્યા છે. તો ડેફિનેટલી ક્લાઇમેટ ચેન્જ તો હશે જ, આર્મ્ડ કોન્ફ્લિક્ટ હશે કે કયા દેશોની અંદર યુદ્ધ ચાલુ છે, ગ્રહયુદ્ધ ચાલુ છે, અને ત્રીજા નંબરનું છે મિસઇન્ફોર્મેશન, કે ફેક ન્યૂઝને પણ તમારે શું કરવા પડશે, રોકવા પડશે. હવે આ રિપોર્ટ જ્યારે પબ્લિશ થયો ત્યારે લોકોનું કહેવું એવું છે કે આ રિપોર્ટની અંદર તમે એક વસ્તુ નજરઅંદાજ કરી છે, એ છે ડોનાલ્ડ ટ્રમ્પ. એટલે કે આ રિપોર્ટની અંદર તમે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એની નીતિઓને તમે શું કરી છે, અવગણી છે. કેમ કે એમના નિર્ણયો પણ શું છે, દુનિયા ઉપર ખૂબ જ પ્રભાવ પાડે એવા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર એટલે સુધી. પછી વાત કરીએ કોન્ફરન્સ એટલે કે સમિટની. નંબર 1 છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 55મી બેઠક યોજાઈ સ્વિટ્ઝરલેન્ડની અંદર. ક્યાં યોજાઈ, સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડમાં ક્યાં, દર વર્ષે યોજાય છે દાવોસની અંદર યોજાય છે. ઓકે, નેક્સ્ટ છે ફ્યુચર મિનરલ ફોરમ. આ યોજાઈ છે રિયાધની અંદર. ક્યાં યોજાઈ, રિયાધ. રિયાધ ક્યાં છે, સાઉદી અરબની અંદર. પછી છે ગ્લોબલ જસ્ટિસ સમિટ. આ યોજાઈ છે દુબઈમાં. ઓકે, તો કોણે પાર્ટ લીધો હતો, જેટલા પણ જે પીસ કીપર્સ છે અથવા તો નોબલ પારિતોષિક વિજેતા છે એ લોકો ભેગા થયા હતા. પછી વાત કરીએ ક્વાડ 2025. ગયા વિડીયો નવેમ્બરની અંદર મેં કોન્ફરન્સનો જે વિડીયો છે એ કમ્પ્લીટ ડિસ્કશન કર્યું છે. જો ના જોયો હોય તો જોઈ લેજો.
તમારું દરેક કન્ફ્યુઝન દૂર થઈ જશે. ઓકે, આમાં થોડું ઓવરવ્યુઝ લઈ લઈએ. ચર્ચામાં એટલા માટે હતી કે હમણાં જ ક્વાડના 20 વર્ષ પૂરા થયા. એના ઉપલક્ષની અંદર ક્વાડ દેશો એટલે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓએ એક બયાન જારી કર્યું કે આપણે ઇન્ડો પેસિફિકની અંદર ફ્રી એન્ડ ઓપન વર્ક થાય એ પ્રમાણે કામ કરવાનું છે, એટલા માટે ઇન્ક્લુડ કરી છે. પણ 2025ની અંદર ક્યાં યોજાશે? ભારતની અંદર યોજાશે. ક્યાં યોજાશે? ભારતની અંદર યોજાશે. ઓકે, પછી વાત કરીએ બ્રિક્સ 2025. ચર્ચામાં એટલા માટે લીધું કે બ્રિક્સ 2025 છે, એની જે અધ્યક્ષતા છે એ બ્રાઝિલ જોડે છે. કોની જોડે છે? બ્રાઝિલ જોડે. કેટલામી યોજાવાની છે? 17મી યોજાશે. ઓકે, તો બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાના 5 દેશો છે. ઓકે, બીજા 6નું આવેદન હતું એટલે કે આર્જેન્ટિના, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરબ અને યુએઈ. આર્જેન્ટિનાએ ના પાડી અને સાઉદી અરબ અત્યારે વિચાર કરે છે. એટલે 4 ફાઇનલ થઈ ગયા છે ફૂલ મેમ્બર. 5 હતા, 4 થઈ ગયા, 9 થયા. હવે બ્રાઝિલના લુલા ડી સિલ્વાએ કીધું છે કે હવે 10મો દેશ છે જે ફૂલ મેમ્બર છે એ તમને પૂછાશે. એ દેશ છે ઇન્ડોનેશિયા. કયો દેશ છે? ઇન્ડોનેશિયા. હવે જે બ્રિક્સ છે, ઇન્ડિયાના સમજતા ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયા છે એ બ્રિક્સનો 10મો સંપૂર્ણ સદસ્ય બની ગયો છે. ઓકે, ચલો પછી વાત કરીએ 18મો પ્રવાસી ભારતીય દિવસ. તો પહેલાં સમજો કેમ મનાવવામાં આવે છે. એટલે કે 9મી જાન્યુઆરી 1915નો એ દિવસ. એ દિવસે કોણ પાછું આવે છે ભારતની અંદર? મહાત્મા ગાંધી પાછા આવે છે. ઓકે, બીજા નંબરમાં એટલે કે જેટલા પણ ભારતીયો છે, ધ્યાનથી સાંભળો, જેટલા પણ ભારતીયો છે એ વિદેશની અંદર રહી રહ્યા છે અથવા તો વિદેશી નાગરિકતા ધરાવે છે અને મૂળ ભારતીયો છે, એ લોકો પણ શું કરી રહ્યા છે? ભારતના વિકાસની અંદર ફાળો આપી રહ્યા છે અથવા તો સહભાગી થઈ રહ્યા છે. આ લોકોને બિરદાવવા માટે મનાવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ. ઓકે, તો કેટલો મનાવવામાં આવ્યો? એ મનાવવામાં આવ્યો 18મો. ઓકે, તો ક્યારથી મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 2003થી. દર 2 વર્ષે ઉજવવામાં આવે છે. આનું આયોજન ક્યાં થયું? આનું આયોજન થયું છે ભુવનેશ્વર, ઓડિશામાં. ક્યાં થયું? ભુવનેશ્વર, ઓડિશાની અંદર. હવે જે 18મો પ્રવાસી ભારતીય દિવસ યોજાયો એ દિવસે ત્રિનિદાદ એન્ડ ટોબેગોની જે પ્રેસિડેન્ટ છે ક્રિસ્ટીન કાર્લા કાંગાલુ એ મુખ્ય અતિથિ હતા. શું ભારત આવ્યા? ના, ભારત નહોતા આવ્યા, પણ એ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. ઓકે, પણ દેશ કયો? ત્રિનિદાદ એન્ડ ટોબેગો. ઓકે, દેશ પૂછાશે. ઓકે, ચલો હવે વાત કરીએ પ્રવાસી ભારતીય દિવસ. માની લો કે ઓડિશાની અંદર આયોજન થયું છે, તો મુખ્ય અતિથિ આવશે, બીજા અન્ય જે ગેસ્ટ છે એ પણ આવશે. આના માટે જે બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ભુવનેશ્વરનું, ત્યાં જે આ લોકોનું જે વેલકમ છે એક ડાન્સ સાથે, ફોક ડાન્સ સાથે કરવામાં આવે છે જે ઓડિશાનું છે. એ મે બી તમને પૂછાઈ શકે છે. એ છે ઘુમુરા. GHUMURA. કયું છે? ઘુમુરા ફોક ડાન્સ છે એ ઓડિશાનું છે, એટલા માટે તમને વાત કરી મેં. ઓકે, પછી વાત કરીએ ડિફેન્સની. એટલે કે 1 જાન્યુઆરીના દિવસે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો એ છે 67મો. કેટલો છે? 67મો. હવે એનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી. ક્યાં છે? નવી દિલ્હી. ઓકે, એના ચેરમેન યાદ રાખવા છે. યસ, એ છે સમીર વી કામત. ઓકે, 3 યાદ રાખો, ઇનફ છે. ચલો પછી વાત કરીએ હિમ કવચ. તો તાજેતરની અંદર જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને હિમ કવચ બનાવ્યું છે. તો હિમ કવચ શું છે? હિમ કવચ એ વન ટાઈપ ઓફ મલ્ટી લેયર ક્લોથિંગ શૂટ છે. તો કોના માટે બનાવ્યું? આપણા જે જવાનો છે જે હિમાલય એરિયાની અંદર આપણી રક્ષા કરી રહ્યા છે. તો ડેફિનેટલી હિમાલય છે, બરફ તો રહેવાનો જ, ત્યાં ટેમ્પરેચર પણ કેટલું જશે? માઇનસમાં જશે. તો યસ, આ જે હિમ કવચ છે, વર્ડ પર ફોકસ કરો. હિમ કવચ છે જે આપણા સૈનિકો હિમાલયની અંદર રહી રહ્યા છે એમને શું કરશે? પ્રોટેક્ટ કરશે, રક્ષણ આપશે. કેટલા ડિગ્રી સુધી? એ આપશે 20 ડિગ્રીથી -60 ડિગ્રી. ધ્યાન કરજો,
-60 ડિગ્રીનું જો તાપમાન જશે તો પણ જે આપણા જવાનો છે એમને પ્રોટેક્શન કરશે હિમકવચ. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ નાગ MK2. તાજેતરમાં ચર્ચામાં રહેલ નાગ MK2 શું છે? એ છે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, એટલે કે તમે ખભા ઉપર રાખીને શું કરો છો? છોડી શકો છો. ઓકે, તો આ છે વન ટાઈપ ઓફ ફાયર એન્ડ ફોરગટ મિસાઇલ છે. તો ડિઝાઇન બનાવી છે DRDOએ. પણ જો તમને પૂછાય કે આનું મેન્યુફેક્ચરિંગ કોણ કરશે, તો એ કરશે BDL. કોણ કરશે? BDL એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. હવે જો મિસાઇલ છે તો ડેફિનેટલી એની રેન્જ પણ હશે. તો આની રેન્જ છે 7 થી 10 કિલોમીટર. કેટલી છે? 7 થી 10 કિલોમીટર. આ બંને તમે યાદ રાખશો. ઓકે, પછી વાત કરીએ અમૂલ્ય એન્ડ અક્ષય. તાજેતરમાં ચર્ચામાં રહેલ અમૂલ્ય અને અક્ષય શું છે? એ છે ફાસ્ટ પેટ્રોલ વેસલ છે. કોને બનાવી છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ. કોણે બનાવી છે? ગોવા શિપયાર્ડ લિમિટેડ. કોના માટે? આપણા જે ભારતીય તટરક્ષક બળ છે એના માટે, એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે બનાવી છે અમૂલ્ય અને અક્ષય. પછી વાત કરીએ સંજય. તો હમણાં જ આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે, રક્ષામંત્રી રાજનાથસિંહ છે, એમનું ઉદ્ઘાટન કર્યું છે અથવા તો અનવીલ કરી છે સંજયને. તો આ શું છે? સંજય છે એ વન ટાઈપ ઓફ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ છે જે બનાવી છે ઇન્ડિયન આર્મી, અને બીજી છે BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ધ્યાન કરજો, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે બનાવી છે આર્મી સાથે સહયોગ રાખીને. પછી વાત કરીએ અમન 25. જે રીતે આપણો ભારતનો મલ્ટીનેશન નેવી અભ્યાસ છે જેનું નામ છે મિલન, એ જ રીતે અમન 25 એટલે કે 2025નો જે યુદ્ધ અભ્યાસ છે એ છે મલ્ટીનેશન નેવી યુદ્ધ અભ્યાસ છે, પણ કરાવે છે પાકિસ્તાન કરાવે છે. ક્યાં? કોણ કરાવે છે? પાકિસ્તાન કરાવે છે. જે ક્યાં કરાવ્યો હતો? અરેબિયન સીની અંદર, જેમાં ડેફિનેટલી મોટાભાઈ તો હશે જ એમના, એટલે કે ચાઇના. ઓકે, પછી વાત કરીએ લાપેરુઝ 2025. એનું આયોજન કરે છે દર વર્ષે ફ્રાન્સ કરે છે. કોણ કરે છે? ફ્રાન્સ. એટલે કે લાપેરુઝ છે એ પણ મલ્ટીનેશન નેવલ એક્સરસાઇઝ છે, જેમાં ડેફિનેટલી આપણે તો ભાગ લઈશું જ, કે પાકિસ્તાન તો આપણે જવાન નથી. ફ્રાન્સ ગયા, પણ ક્યાં? ઓકે, પણ ઘણી બધી જગ્યાઓ છે, લોકેશન નહીં, પણ કોણ ગયું એ વધારે મહત્ત્વનું છે. તો એ છે INS મુંબઈ. કોણ છે? INS મુંબઈએ ભાગ લીધો. એટલે કે જે લાપેરુઝ છે જેનું આયોજન દર વર્ષે કરે છે ફ્રાન્સ, મલ્ટીનેશન નેવલ એક્સરસાઇઝ છે જેમાં ભારતે ભાગ લીધો, અને જે જહાજ ગયું છે એ ગયું છે INS મુંબઈ ગયું છે. એટલા માટે મહત્ત્વનું છે. પછી વાત કરીએ વરુણ. એ પણ કોની સાથે કરીએ છીએ આપણે? ફ્રાન્સ સાથે. ઓકે, ચલો હવે આમાં તમારે એક જહાજ ધ્યાન રાખવાનું છે, પણ એ જહાજ કોનું છે? હવે આપણું ધ્યાન નથી રાખવાનું, હવે તમે ફ્રાન્સનું ધ્યાન રાખો, કેમ કે આ યોજાયો અરેબિયન સીની અંદર. ઓકે, વરુણ ક્યાં યોજાયો? અરેબિયન સીની અંદર. એટલે કે દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ છે, નેવીનો છે, ભારત અને ફ્રાન્સનો. એમાં જે ફ્રાન્સનું જે ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર આવ્યું હતું, કયું? ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર, જેનું નામ છે ચાર્લ્સ ડિગોલ. કયું છે? ચાર્લ્સ ડિગોલ. ફૂલ ફોર્મ ધ્યાન રાખજો, કયું છે? ચાર્લ્સ ડિગોલ છે. તમને પૂછાય કે તાજેતરમાં ભારતની અંદર મુલાકાતે આવેલ ચાર્લ્સ ડિગોલ છે એ કયા દેશનું ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર છે? તો એ છે ફ્રાન્સનું છે. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ ડેવિલ સ્ટ્રાઇક. તો આ યુદ્ધ અભ્યાસ છે નેવી અને એરફોર્સનો છે. ઓકે, ચલો પછી વાત કરીએ કેટલાક સ્ટેટિક જીકેની વાત કરી લઈએ. એમાં આપણા ભારતની અંદર જેટલા પણ જે સમાધિ સ્થળ છે એ ઇન્ક્લુડ કર્યા છે. ઇન્ક્લુડ કરવાનું કારણ છે ડૉક્ટર મનમોહન સિંહ, જેનું હમણાં નિધન થયું. તો ડેફિનેટલી પ્રધાનમંત્રી છે, એમનું પણ શું બનાવવું પડશે? સમાધિ સ્થળ બનાવવું પડશે, મેમોરિયલ પ્લેસ બનાવવું પડશે. તો એટલા માટે સરકારે એમને શું જવાબ આપ્યા, એમના પરિવારને શું જવાબ આપ્યો કે આપણે ક્યાં બનાવીએ? આપણે બનાવીએ રાજઘાટ પાસે બનાવી દો, અથવા તો તમે એકતા સ્થળ પસંદ કરી લો. આ બે જગ્યામાંથી તમે બનાવો. એકતા સ્થળ મોસ્ટ પ્રોબેબલી હતું કે એકતા સ્થળ બનાવી દે. કેમ કે એકતા સ્થળ કોની સમાધિ છે?
જ્ઞાની જેલ સિંહની છે. એટલા માટે મેં બધા ઇન્ક્લુડ કર્યા છે. સ્ટેપ બાય સ્ટેપ જરા જોઈ લઈએ. હવે ચલો, નંબર 1 છે, ધ્યાન રાખો, રાજઘાટ મહાત્મા ગાંધી, મહાપ્રયાણ ઘાટ કોણ છે? ભારતના પ્રથમ પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. વિજય ઘાટ લાલ બહાદુર શાસ્ત્રી. અભય ઘાટ મોરારજી દેસાઈ. કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહ. નારાયણ ઘાટ ગુલજારીલાલ નંદા. શાંતિવન ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ. ચૈત્યભૂમિ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ઉદયભૂમિ KR નારાયણ. કર્મભૂમિ શંકર દયાલ શર્મા. વીરભૂમિ રાજીવ ગાંધી. સમતા સ્થળ બાબુ જગજીવન રામ. એકતા સ્થળ જ્ઞાની જેલસિંહ. અને છેલ્લે છે શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી. અને લાસ્ટમાં છે સદૈવ અટલ. કયું છે? સદૈવ અટલ. એટલે કે આપ જાણતા હશો અટલ બિહારી વાજપેયી. ઓકે, ચલો, તો અટલ બિહારી વાજપેયીનો જે જન્મદિવસ છે 25મી ડિસેમ્બર 2024ના રોજ કયું કેટલામી ઉજવવામાં આવી? 100મી ઉજવવામાં આવી. કેટલામી? 100મી. તો પહેલાં યાદ રાખો તમે, જન્મ ક્યાં થયો? ગ્વાલિયરની અંદર. નિધન ક્યારે થયું? 16 ઓગસ્ટ 2018. હવે વિધાન ધ્યાનથી સાંભળો કે જે અટલ બિહારી વાજપેયી છે એમને ભારત રત્ન મરણોપરાંત મળેલ છે. ઓકે, હવે તમને વિધાનમાં ખબર હોવી જોઈએ કે અટલ બિહારી વાજપેયી છે એમને ભારત રત્ન ક્યારે મળ્યો હતો? શું એમનું નિધન થયું અને પછી મોદીજીએ જાહેરાત કરી? તો જવાબ છે ના. એમને એ જ્યારે હયાતમાં હતા ત્યારે જ એમને ભારત રત્ન મળેલ છે. તો એ તારીખ તમારે ધ્યાન રાખવાની છે, સોરી યર ધ્યાન રાખવાનું છે. એ છે 2015. અને 2018માં શું થાય છે? એમનું નિધન થાય છે. ક્લિયર? એટલે સુધી 2015ની અંદર એમ હયાત હતા ત્યારે જ, જીવંત હતા ત્યારે એમને શું મળે છે? ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન મળે છે. અને 2018ની અંદર એમ શું થાય છે? નિધન થાય છે. ક્લિયર? એટલે સુધી ચલો કેટલાક દુનિયાના સ્ટેટિસ્ટિકની વાત કરીએ. એમાં નંબર 1 છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. કેમ ઇન્ક્લુડ કરી છે? કેમ કે જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે એને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સામે શું લગાવ્યા છે? સેન્ક્શન લગાવેલું છે. તો આમને શું કર્યું? ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે પણ શું કર્યું? વોરંટ ઇસ્યુ કરી દીધું. અમેરિકાનું તો મિત્ર છે ઇઝરાયલ. અમેરિકાએ શું કર્યું? એના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં બિલ પાસ કર્યું કે આપણે શું કરીએ? આના ઉપર સેન્ક્શન લગાવી દો. એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર શું લગાવી દો? સેન્ક્શન લગાવી દો. તો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર ક્યાં છે? એ છે ધ હેગ. ક્યાં છે? ધ હેગ નેધરલેન્ડની અંદર છે. ઓકે, ત્યાં બીજા પણ છે. યસ, તો એ છે ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન એટલે કે OPCW. અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ICJનું હેડક્વાર્ટર પણ ક્યાં છે? ધ હેગ નેધરલેન્ડની અંદર છે. ઓકે, પછી વાત કરીએ પુનત સંઘછુ દ્વિતીય. તો તાજેતરની અંદર જ આપણી જે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ છે એને જે પુનત સંઘ શું છે એને આપી દીધો છે કોઈક દેશને. તો જે પુનત સંઘ શું છે એ કયા દેશનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે? બનાવ્યો કોને? BHEL. કયા દેશ માટે? ભૂતાન માટે. કયા દેશ માટે? ભૂતાન માટે. ઓકે, પછી વાત કરીએ ફુકોટ કરનાલી. આ બનાવ્યો છે NHPC બનાવી રહી છે, પણ કયા દેશ માટે? એ છે નેપાળ માટે. કયા દેશ માટે? નેપાળ. ધ્યાન કરજો, પુનઃ સંઘ પૂછાય છે તો ભૂતાન ભેલ બનાવે છે, અને ફુકોટ કરનાલી પૂછાય છે તો NHPC બનાવે છે નેપાળ માટે. ઓકે, પછી વાત કરીએ NCC મોટો નેશનલ કેડેટ કોર્પ્સ. સ્ટ્રેટેજી કે છે કેમ ચર્ચામાં હતો? કેમ કે NCC કેમ્પની અંદર આપણા જે ચીફ ઓફ સ્ટાફ છે અમરપ્રીત સિંહ, એમને જે NCC કેડેટ છે એ લોકોને શું કર્યું? મોટિવેશન આપ્યું એમના મોટોને લઈને. એટલે કે જે NCCનો મોટો છે એને તમે શું કરો? લાગી વળગો. ને એ પ્રમાણે આપણે શું કરવું પડશે? કામ કરવું પડશે. એટલે મોટો શું છે? એ છે યુનિટી એન્ડ ડિસિપ્લિન. શું છે? યુનિટી એન્ડ ડિસિપ્લિન. પછી વાત કરીએ જરાવા ટ્રાઇબ્સ. ઓકે, તો ગયા વર્ષે જે
લોકસભાના ઇલેક્શન યોજાયા એટલે કે 2024ની અંદર, તો એમાં પ્રથમવાર જે શોમ્પેન ટ્રાઇબ છે, સેમ્પેન ટ્રાઇબ છે, એને શું કર્યું? વોટિંગ કર્યું હતું. ઓકે, તો જે શેમ્પેન ટ્રાઇબ છે એ ક્યાંની હતી? નિકોબારની હતી. ક્યાંની હતી? નિકોબારની. તો જે જરાવા ટ્રાઇબ્સ છે એને પણ શું કર્યું છે? હવે રજિસ્ટર વોટર ઓફ ઇન્ડિયામાં સ્થાન મળી ગયું છે. એટલે કે 2029ની અંદર જ્યારે પણ લોકસભા ઇલેક્શન થશે ત્યારે જે આ ટ્રાઇબ્સ છે, જરાવા ટ્રાઇબ્સ છે, એ શું કરશે? વોટ કરશે. એટલે કે આંદામાનની જે ટ્રાઇબ છે, ધ્યાન કરજો, આંદામાનની છે. ઓકે, તો આંદામાનની અંદર મુખ્ય ટ્રાઇબ્સ કઈ છે? ઓંગ, જરાવા એન્ડ સેન્ટિનલીઝ. નિકોબાર પૂછાય તો એમાં ખાલી શોમ્પેન છે. ઓકે, નિકોબારીસ પણ છે. ઓકે, પણ એ તો તમને ખ્યાલ આવી જાય. પછી વાત કરીએ વર્જિન કોકોનટ. તો તાજેતરની અંદર જે વર્જિન કોકોનટ છે એને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળ્યો છે. તો એ ક્યાંનું છે? નિકોબારનું છે. ક્યાંનું છે? નિકોબારનું છે. પછી વાત કરીએ માઉન્ટ ઇબુ. ઓકે, તો વોલ્કેનો છે. તો માઉન્ટ ઇબુ છે એ કયા દેશનો વોલ્કેનો છે? ઇવન આ દેશનો બીજા નંબરનો સૌથી એક્ટિવ વોલ્કેનો છે. પહેલો છે માઉન્ટ મેરાપી. કયો છે? મેરાપી. ઓકે, આઈડિયા આવ્યો તમને? ચલો, એના પછીનો છે ઈબુ. એના પછી છે અગુંગ. એના પછી છે ક્રાકાટાઓ. એની આઈડિયાઝ? યસ, ઇન્ડોનેશિયા. પછી વાત કરીએ માઉન્ટ એટના. તો માઉન્ટ એટના કયા દેશની અંદર છે? યસ, જ્યોર્જિયા, મેલોની, અને બીજા પણ છે ત્યાં. યસ, એ છે માઉન્ટ સ્ટ્રોમ્બોલાય અને માઉન્ટ વિસુવિયસ. તો આઈડિયા આવી ગયો? યસ, તો એ છે ઇટલી છે. કયો છે? ઇટલીની અંદર ફાટ્યો છે. ઓકે, તો હા, તો આપણો જાન્યુઆરી મહિનાનો પાર્ટ 1 બરાબર. આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. ઓકે, આપનો કોઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.